સુરતમાં 4 નવા લેબર કોડ સામે મંજૂર સંગઠનો વિરોધ તેજ બન્યો છે। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે। સુરત શહેરમાં નવા લેબર કોડને લઈને મજૂરોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયનના બેનર હેઠળ કામદારો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શન દરમિયાન નવા લેબર કોડ પાછા ખેંચો જેવા નારા લગાવવામાં આવ્યા હતા। યુનિયનના આગેવાનોએ કહેવું છે કે આ કોડ મજૂર અને કામદાર વિરોધી છે અને કામદારોનો અધિકારીઓને નબળા બનાવે છે। સાથે સાથે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની પણ જોરદાર માંગ ઉઠાવવામાં આવી હતી। કામદારોનું માનવું છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી નોકરીની સુરક્ષા ઘટે છે અને શોષણ વધે છે। આ સમગ્ર મામલે યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી છે અને સરકારને આ કોડ તાત્કાલિક પાછા ખેંચવા અપીલ કરવામાં આવી છે। સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ। 21 નવેમ્બર 2025 રોજ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે જૂના તમામ મજૂર કાયદાઓ રદ કરીને 4 નવા લેબર કોડ આદેશના કામદાર વર્ગ પર થોપ્યા છે। એની વિરુદ્ધમાં તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આજે કાળો દિવસ મનાવે છે। એના અનુસંધાનમાં અમે કલેક્ટર કચેરીએ આ 4 નવા લેબર કોડ રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજે એલઆઈસી અને બેંકોમાં પણ આ 4 નવા લેબર કોડની વિરુદ્ધમાં ડેમોન્સ્ટ્રેશન થનાર છે। જૂના મજૂર કાયદાઓ એ દેશના કામદાર વર્ગને સુરક્ષા આપનારા હતા, એ તેમને ગ્રેજ્યુઇટી, પેન્શન સહિતની સુવિધાઓ આપનારા હતા। આ નવા લેબર કોડમાં કેન્દ્ર સરકારે તમામ સુવિધાઓ છીનવી લીધી છે। નામ લેબર કોડ છે પણ જેમાં ફેરફારો કરવામાં આવ્યા છે તે દેશના કોર્પોરેટ સેક્ટરના હિતમાં કરવામાં આવ્યા છે। એટલે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી કે અત્યારની કેન્દ્ર સરકારે કામદારોનું લોહી પીવા બેઠી છે અને આ પરિસ્થિતિમાં જ્યાં સુધી 4 નવા લેબર કોડ રદ નહીં થાય ત્યાં સુધી તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો એ આ લેબર કોડનો વિરોધ કરતા આવ્યા હતા અને ભવિષ્યમાં પણ કરીશું।